નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું વડોદરાના ઐતિહાસિક દરવાજાઓમાં એક લહેરીપુર દરવાજા વિશે। સુલતાન મહેમદ બેગડાના પુત્ર અને વારસદાર ખલીલ ખાનના સમયમાં વડોદરા શહેરના 4 મુખ્ય દરવાજા બનાવ્યા હતા। એમાંથી પશ્ચિમ દિશામાં આવેલો આ લહેરીપુરા દરવાજો સૌથી ભવ્ય અને સુંદર ગણાય છે। આ દરવાજો વડોદરા શહેરમાં પ્રવેશ કરવા માટે મુખ્ય માર્ગમાંથી એક હતો। કિલ્લાબંધ શહેરના બધા દરવાજાઓમાં આ દરવાજો સૌથી વધુ કારીગરીવાળો અને આકર્ષક છે। લોકો એને લહીપુરા દરવાજો તરીકે પણ ઓળખે છે। દરવાજા પરની નકશી અને કોતરણી આ સમયના કલાપુરને જીવિત ઉદાહરણ છે। ઇતિહાસકારો કહે છે કે આ દરવાજાનું નિર્માણ શેખ નજીર-ઉદ્દીન દ્વારા કરવામાં આવ્યું હતું। આજે આ દરવાજો વડોદરાની સંસ્કૃતિ વારસાની ઓળખ છે। જો તમે વડોદરા ફરવા આવો તો આ ઐતિહાસિક દરવાજાનો જરૂર મુલાકાત લો। લહેરીપુરા દરવાજો આપણું ભૂતકાળની મહાન સ્થાપત્ય કલા અને ઇતિહાસિક યાદ અપાવે છે। ધન્યવાદ। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો। આભાર તમારો મિત્રો।